એટલે આ જામુડા થયા છે પણ હવે ને જમવાનું એ કીધું છે તકત છે આ ચોમાસા જુકામ રાખીને બેઠા છે સિઝનનું પાછું છેલ્લું છે એટલે જવું તો પડશે જ કારણ કે ફરી સારું જમવાનું મળે કે ના મળે સરપંચ એટલે આ લફાય જમુડા ખાલે એકલા શું બગડો હો આ જમુડા ખાવ છું ના જાંબુડાની વાત ન હાય એટલે આ એવું નહીં સાચું પેલા તખતસી કરે આપણે તખતસી એટલે તમારા વાળા ઓએ તમાર હગા જમવાનું કીધું છે એમને એવું એમ અત્યારે આ તો આમાં ભાઈ મેં નાના કીધું તું હા તો કે હોજનું છે રાખેલું કયું રાખ્યું છે કથા કે એવું કીધું ખબર નહીં એટલે જમણવારી છે એમ ને જમણવાર છે તો જવું જ પડે ને આપડા બેન તમને ચો ભલે મને એકલા કીધું છે એમને કોઈને એકલા તમને એકલા તા આવજો તમે એવું કીધું એમ મને એવું એમ હમ પણ ક્યાંનું છે અત્યારે જવાનું છે કે રાતે હોજે જવાનું હોડે ત્યાં પછી એકલા જવાતું છે યાર સરપંચ ને કેમ સરપંચ છો તમ આ વિરોધ વાળા કેટલા હોય હતા રાતે એકલું ના નીકળે તમારે તો સાધન નહીં હે મેં તો એવું વિચાર્યું જ નહીં એવું ના જવાય એમ તો તું આઈ જોડે મારો નવરો હોય આવવાનું જ ને તાર સીઝન ની છેલ્લી જમણવારી નહીં સીઝનની એટલે છેલ્લી કેવું છે ખબર થોડુંક જમી લેવું ને તમારે જોડે જોડે આમ જમણવાર તો છેલ્લી પાસે હે ને હા ભાગા અમારા જેવા તેવા નહીં પાછા કે જમાડે ભાઈ હાઈફાઈ હશે પણ જમવાનું તો કથામાં હોય હાઈ કચ્છા મોતે એ તો રાખે યા પેલું ખમ્મન ને એવું બધું છે ખમ્માની ક્યાં વાત કરા કા લગન કરીને છોકરાનું હા પેલું નહીં આવતું ચાલો હરગેન ઉપર બનાયા કરે મંચુરિયન મંચુરિયન પેલું સેવો લોબુ નૂડલ્સ હા એ બધું રાખ્યું તું બરાબર તો તો હે ને વાપરો હા તો આવું જ પડશે મારે એટલે અમારી પાસે કાચું નહીં પડી મેળ્યું હોય એમ મને એવું લાગે છે હો કે શું કે લાગે છે એમ. તમારે આવું હોય ને હા તો મોડા તૈયાર થઈ જજો એમ કહું મોડા ને હા આવું મોડા શું હેડો ને જતાઈએ આમ કહું હેડતા હેડતા જ જવું છે ને આ કરીએ તો ખરા પહોંચીએ તો સાધન છે આપણી જોડે સાધન તો નહીં જ ને આવો તો એમ કહું હેડતું જ જવાનું છે હા તો પછી નીકળવું હોય નીકળી હેડતા થઈએ મોડા સુધી પહોંચી વળીએ સાયકલ લઈ લે ને આ બે જણ ના ચાલે આ સાયકલ જોવો છે એવું તમારો વજન ના બેઠે ને તમે તો સરપંચ એ વાત ખરી લે હેડ હે? એવું મેં વગરમાં આવ્યું જ નહીં મને ત્યાં એમ કહું ને હેડો હે ને જાંબુડી હારી છે વાત મેમોડી હા વેચવા તો આપણે હે ને હમ નોનું પડ્યું એવું કે અહીંયા બરાબર એટલે મેં કીધું ફરી આમ નહીં છોકરા ખાશે એવું કીધું મેં એવું ને બરાબર લાવો બીજું લાવો લ્યો ખાશો બહુ નહીં થોડોક ખો એટલે જમવાનું છે ને પાછું વાંચે એ વાત ખરી નહીં એમ હવે હે ને હા પેલા ગજા બજાને ખેતો નહીં પાછો કોઈ કેમ એમ બધાને કે લંગર લઈ જવાનું તો પણ એવું નહીં કેતો હા બે ચાર જણને લઈ જાય સારું લાગે ને એમ ના લે એવું હોય ને તું અલે અલે હોય હોવ આડે એટલે ગજા પણ અલે શું એટલે તાર મારા હું એટલે આ મકા ઝટકા મશીન છે તો ટાયર બાર માં જેવો એમ એટલે હોજો રોજો પડી ગયો ત્યાં રેંગડીઓ ખાઈ ગયો એટલે પણ જોજે પણ સ્વાટો ના એમ કહું અને સરપંચ ને બેચો હેડ્યા તમે હેડો ને આવીએ એટલે ભલે મને હજુ મને તો જેતો જ નહીં જેરી નાખ્યા લાવતા સરપંચ છે ને હા સરપંચ ને એમના પેલા હગા છે ને હા તે તખતસી તમારા હા તમારા એ એમને તો હે ને હા પ્રસંગ જાવ સરપંચ બોલવા છે ભલા મને મોણા ની કશું હવે દબાવો નહીં, એ તો તકસીન તો રેંગડીઓ હારી થઈ છે ને અમારે હારે બોલ 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 જોવા જવાનું છે એમ પ્રસંગ છે તો જમણવારી છે અને ઓમને શું થાય જમણવારી એટલે અમન બીજા એવું બોલના નહીં, છે એટલે એવું તખતસી એવું કીધું છે બધું લેતા આવજો બધાને એમ કીધું છે બાફ્યો આ લાફે તો બાફી નાખી બધું નાન નાખે તો બહુ એકલું જવાનું છે પણ હે ને લંગર તોડા કર્યા એટલે હું નાખે તો નહીં લઈ જવાનું એવું પણ હા વાત તો સરપંચ કીધું તા તમે યાર અમને કહેતા નહીં બોલા મને એટલે ભાઈ અમને સગવડ ઓછી છે ને હા તો એ બહુ ઓછું મને કરેલો છે એમ તો બધાને બોલા એવું કે નહીં કીધું. ઓછું હોય એ તો અહીંયા આ લાફો કે કે એકલા તમને તો છે કે રાતે તમારે એકલું ના જવાય હું એમ કહું તમે એકલા ના જવાય લાફા એકલા જવાય ના જવાય હું એમ કહું સરપંચ ને વચ્ચે રાખ એટલે તમારે આવું જ છે ના એટલે ડાયરેક્ટ જ અહીંથી આવું આવું કહે લગ્ન પૂરા થઈ જાય એટલે અને આ તાર ને બાર મારવું નહીં વાગી જાય ચલો બોજતો તો હે ગજો બોજો એટલે મારો હે મારો ઉભા રહી અહીંયા ના ના માજી તો ભલે મને સરપંચ હા જમણવારી રાખ્યું છું જમણવારની તો હું લાફા ખાઈ દે. મંચુરિયન રાખ્યું કે નહીં રાખ્યું અહીં પેલું ફરગાવે એવું કહેતા હતા સરપંચ હા મંચુરિયન ચાલો લોબી સેવ વાળું રાખ્યું મંચુરિયન ખમણ હે અને સેવ ખમણી છે અને હું શું કહું લાડવા રાખ્યા હે લાડવા લાડવા ના હોય યાર. ચા પેલું કોપરા પાક નહીં આવતો કોપરા પાક મોડા મેલે નો અઘરી જાય જ ને હા, ભાઈ તે સારું મારું બધું હો. ચાવાની જરૂર જ ના પડે હું એમ. એમ તો કહું પણ બીજા બેને લઈ લેવા હે એમ કહું
હું એમ કહું એ ગામવાળાને ભલું થયું કરું કારણ કે હવે ગામમાં પતંગ હવે નહીં જ છે મહિનાના આ વરસાદ વચ્ચે ઝાપટું મારજો પતંગ જમે ને એમ કહું તમે વાત રહેવા- આવી છે તમોને આલશે એમ. હું એમ કહું. તમે રહેવા દો કોકને નહીં ઊંધો પાડો છું કેમ બાટક્યા હું આમાં ગરધણીને તો જોવું યાર, પડે ગરજાની કોમ હેવી જ હોય એવું લાગે હગાન તો ઓળખા પહેલેથી બાઈકો ને ગાડીઓ લઈને આવે છે હેવી હોય તો આપણે એવું નહીં કહેતા હા. પણ એને પેલું જમણવારમાં ગણતરી ખોટી પડે એમ સમજો કશું તમે. ખોટું ના પડે તો હું બીજું જોવા બધા? આવું ને બધા જો ને તાણે સરપંચ, આવતી ચૂંટણીમાં જીતવાનું લાગતું નહીં તમે જોતા આવું કરો. જીતવાનું. હારા છે જ્યાં મોટા. સરપંચ હારા લાગે. એ પછી એક ખલા આવે યાર. પેલા આલ્યું પેલા તો લઈને સરપંચ તમારા ઘેર થાય તો યાર તમે લાયા તો કોક જોવે ને તો જ ખાવાનું મન એ થાય લાલભાઈ અરે કાંઈ ક્યારના બૂમો પાડીએ યાર હે યાર ના ગયા હે ગામમાં સીઝનની છેલ્લી જમણવારી છે અલ્યા. હે બાપા, પેલા તખતજી હમણાં હગા સરપંચના ઘેરથી. નહીં તમારે આવવાનું બધાને તો નહીં કોમ તો માપનું કીધું છે એમને આ તો તને લાભ મારા જોડે લીધા હોય તો તું બધાને ક્યાં હેડલો કરાવશો એમ કહું એવું નહીં કેતો હા. આ તો જમશે દેવા યાર જમશે જમવાની વાત આ નહીં. કેવો ભાઈ નાકે હે નહીં આવું મારે તમે ના ના નહીં જરૂર રહેવા દો કેસર ચાલશે નહીં આવું અમારે વાપરો સરપંચ જો નહીં બનતું ને, નહીં ફાવતું મજા નહીં આવતી જમવાનું છેલ્લું છે સમજ્યા સાચી વાત સીઝન છેલ્લી છે આ છેલ્લી સીઝન ની જમણવારી છે એ વાત સાચી એટલે એન્ડો ના બને તો નહીં પણ જમી લેવાનું એમ ડાબીને એમ ફરી સાચી. દિવાળી ફરી મળશે એને કઈ રાખ્યું એમ કહું વાત છે ને સરપંચ સરપંચ નું નહીં જમવાનું આપણે આપણે પીલા હમણાં જવાનું તો ખચી તખતસી નું જમવાનું હઉ, હઉ. બરાબર ને હવ હવ લાફા હા એમને ના હોય તો રહેવા દે ખોટી મજબૂરી ના કરે નહીં આવશે વાંધો ને અમે તમે કોમ હોય બીજું આમ અત્યારે શું કીધું? કેસે એવા આવવાનું આવું છું વાંધો નહીં તમારે કેસર એ વાત ખાઈ લો તમે હે ને પૂરા બોરા ગોયબુ ત્રણે કરવા દે કોકને બાકી હોય નહીં બધું કરી દીધું મેં તો આ તો ખાલી ગ્રાઉન્ડ બનાવવાનું બધા તૈયાર જ છે જમવા હાથે એમ તો લાફા ખાસી લાંબુ કરી દેતો હા આપણે ત્યારે એકને એકને કીધું તરત કેટલા જણને એટલે ભયા શ્રદ્ધા છે તો આ, બરોબર ને ગાડીઓ લઈને આવે શ્રદ્ધા જ કેમ છે હગા? એમ કહું. સદ્ધર હે પણ આપણે જણાવવું પડે પેલા એમ કહું અમે એટલે મોટી કંપનીના કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર જેવો તેવો મને નહીં નંદેશ્રી નંદેશ્રી ઓય. મોટો કોન્ટ્રાક્ટ ચાલુ છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ નહીં નંદેશ્રી કોન્ટ્રાક્ટ આ એ તો ફૂચે મારી ખાય છે તો કરોડો 25,000 રૂપિયા પગાર છે. તો આપણને શું કહેતા સાહેબ હું એમ કહું હે નહીં એ તો ફૂકો મારી ખાય છે હું નહીં જાણતો હું જોયો તો નું કે મને નોકરી હોય તો કાઢી મેલ્યો ભયા બોલ એક દાડો એવું ત્યાં એટલું બધું પ્રેશર હોય ને ઉપરથી પ્રેશર તે એવું શું કર્યું તું મેં ખરું ને મોન હોય કે જોવે કે આટલા જોવે જ ત્યાં તમે ક્યાં મોન હોય તો આજે નહીં કાલે નહીં ને આવવા દો અમે ક્યાં બરાબર અમારા કહે ને હા રડતા ભાઈ રોજ માણસ હતા એવું આ એવું કે ભાઈ આજે 20 માણસ જોવે હા. એટલે જોવે નહીં તો ભાઈ એમના પગારમાં પૈસા કપાય હા. તો અઘરું હે એ એમ તો કહું ભયા કેટલી વાર તો મારા ફોન આવે ને ત્યાં પણ તમે ગમનો હોય નવરો રખડતો હોય મોકલો ને મોને હારો અરે મોને તો કે ઝાડુ કર્યું ગા એટલે એમ કહું અરે એવું કંપનીમાં એક દાડો રે નાહી જાય એવું નહીં હું કાઈ કેટલા કરે કંપનીમાં બેઠી છોકરા રે લે રે એમ એટલે રહ્યા. ચાલે. ગરમી જોવાની નહીં યાર ગરમી કેવી પડી ના પણ જેટલી વાર મને મળે ને તખત એવું કે ખબર મારે આટલો પગાર પડી રહે પણ એ ખોટું ખેંચાય આમથું એવું હે એ તો યાર એનું પેલું ખેતર છે ને તો હા તો રેંગડીઓ કરી છે ને હા, હા. એનો ભાવ છે ને તે આપણે પૈસા આવે તો પાછું બાઈક ને બાઈક બધું લાવ્યું એટલે ઓય લે આપણે હપ્તા એવું બે છે. બે ત્રણ હપ્તા આવે ને તો ખબર પડે બરાબર કોના મારે તો કશો વાંધો નહીં હોભળો હા જવાબદારી મારી જમાડવાની એમ કહું એ હાડે ને જમવા એવું કે તમે બધું જમવાનું બધાને મળશે જવાબદારી કોની લાફાની હા? આ લાફા છે બેઠા હોય ને કોલેજી ને આ તો હજી કોઈને નહીં ગભરાવાની જરૂર નહીં આ. ચાલો, ચાલો. ખોટે ને જમવાનું તો પછી કહેતા નહીં બરાબર કારણ કે હે ને આપણે ગણતરી વગર ના હેડે છે એમ તો હવે નહીં ખોટા યાર ને યાર કોણ આ મને યાર. તખતજીનો ફોન મારે- મારે જવાબદારી મારી છે તમને જમાડવાની તખતજીનો? હેલો તકચ્છી હેલો 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 અવાજ દિખાવ તો ચાલુ રાખો ભયા, ફોન. હેલો હાલો હેલો હું એમ કહેતા હતા કે હોજે ખરા ને અમે બધા તમે પેલું રાખ્યું છે ને અહીંયા ઉભા રહો એમ નહીં કેતો આ ફોન સરપંચ નો હે તમને ના ઓળખે એમ કહું સરપંચ ને ઓળખે હાલો તખત સિંહ સરપંચ જોડે વાત કરો જઈ લ્યો હા તકતસિંહ, જો હે? અરે જમવાનું તમે કીધું તું ને કે તમે એકલા આવજો એમ પણ આમાં થયું એવું કે લાફો હોય તે પાછો અમારા જોડે આવ્યો લાફો જોડે જોડે નીકળ્યા હતા અમે નીકળ્યા લાફો બે જણા હેડતા હેડતા અમે હોંજ સુધી પહોંચી જવાય એમ ત્યાં પાછો લાફો વચ્ચે પાછો વચ્ચે ગજો વળીએ સડ્યો પછી પેલા કેસર ફરી પેલા લાલભાઈ એ બધા અડિયા સડી જાય વચ્ચે એટલે બધા ટોરું થઈને આવે છે એમ એટલે પણ તમે ને જમણમાં પાછું વ્યવસ્થિત બનાવજો બધા ગણતરી મારે એમ કહું
બરાબર જો છે ને રસપુરી બસપુરી બધું કહેતા હતા બરાબર હા એમ એટલે અમને મેં કીધું ગણતરી વગર નહીં આપણે જણાવી દઈએ એમ તકસી એટલે તમારો ફોન આવી ગયો એટલે તમે બહુ 6 વર્ષ જીવાના લાફાન ઓળખા છે એવું આ લાફા સંગ તમે ઓળખો હો ને પેલા જોડે ને જોડે ફરા એ સરપંચ ની જોડે હે બરાબર ઓય છો એવું કે લાફાણ ઓળખો લાફાડી આપણું કાઢી બધા વચ્ચે પાછે કઈ હારું, લાફાણ હારું, તમે ને બધું પ્રોગ્રામ કરો તૈયાર હે ને બધું વ્યવસ્થા કરજો હા કે અમારી આબરૂ ના દેવી જોઈએ તકસી હા હા અમે નીકળી જ જાય છે હેડતા હેડતા આવીએ જ અંધારું થતા સુધી આવી રહી છીએ એમ હા હારું હારું જય માતાજી જીવાનો મને ફોન મન ના આલશો બરાબર છે ગજા કીધું નતું લાફાન પહેલેથી ઓળખાય ઇજ્જત લેવાની છે. નામ છે એમ હગા મારા છે આગળ મારે જવાનું તમારે જવાનું હોય એમ કહું ઓળખાણ છે આપણી વાત થઈ ને ફોન ઉપર ઓળખણ છે એમને તો તને ટોચી નાખ્યા તો જોયું ના હે લાફો લાફો કહી દીધું તાણે વળી હેડો, 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 હેડો. મોડું થવાનું આપણે અંધારું પડી જ જવાનું છે